નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર તો બે યુવાનોના ડૂબી જવાને કારણે મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે। વડોદરાના કરજણના યાત્રાધામ નારેશ્વર ખાતે બે યુવાનો ડૂબ્યા છે। કરજણ તાલુકાના રારોદ ગામના યુવાનો ડૂબ્યા। વસાવા અને પિયુષ વસાવા નામના યુવાનો ડૂબ્યા। ફાયર વિભાગ દ્વારા યુવાનોની શોધખોળ હાથ ધરાઈ। તો કરજણ તાલુકાના રારોદ ગામના યુવાનો ડૂબ્યા હોવાનો મામલો સામે આવ્યો છે। તો વડોદરાથી આ સમાચાર। વડોદરાના કરજણના યાત્રાધામ નારેશ્વર ખાતે બે યુવાનો ડૂબ્યા છે। કરજણ તાલુકાના રારોડ ગામના યુવાનો નદીમાં નાહવા પડ્યા હતા અને તેઓ ડૂબ્યા છે। હર્ષિલ વસાવા અને પિયુષ વસાવા નામના યુવાનો ડૂબ્યા। તો ફાયર વિભાગને પણ જાણ કરાતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર વિભાગ દ્વારા યુવાનોની શોધખોળ હાથ ધરાઈ છે। તો કરજણ તાલુકાના રારોદ ગામના યુવાનો નદીમાં નાહવા પડતા ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે। કરજણના યાત્રાધામ નારેશ્વર ખાતે બે યુવાનો ડૂબ્યા છે। કરજણ તાલુકાના રારોદ ગામના યુવાનો નદીમાં નાહવા પડતા ડૂબ્યા। હર્ષિલ વસાવા અને પિયુષ વસાવા નામના આ બે યુવાનો નદીમાં ડૂબ્યા છે। ત્યારે ફાયર વિભાગને આ ઘટનાની જાણ કરાતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને ડૂબેલા યુવાનોની શોધખોળ ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। વડોદરાથી આ મહત્વના સમાચાર। વડોદરાના કરજણના યાત્રાધામ નારેશ્વર ખાતે બે યુવાનો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે। તો કરજણ તાલુકાના રારોદ ગામના આ બે યુવાનો હતા। હર્ષિલ વસાવા અને પિયુષ વસાવા નામના આ બે યુવાનો ડૂબ્યા છે। તો ફાયર વિભાગ દ્વારા પણ યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। સંવાદદાતા ધર્મેન્દ્ર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી ધર્મેન્દ્ર, નારેશ્વર ખાતે બે યુવાનો ડૂબ્યા હોવાની માહિતી સામે આવી છે, શું છે વધુ વિગતો? જી, ગરમીની અંદર ઉનાળા અંદર નારેશ્વર ધામ એવું છે કે જ્યાં લોકો નવા માટે આવી રહ્યા છે, જેમાં અત્યારે આજે રોજ રારોદ ગામના બે યુવાનો લાપતા થયા છે ડૂબીને। એની શોધખોળ ફાયર વિભાગ દ્વારા અત્યારે ચાલી રહી છે। જી ધર્મેન્દ્ર, માહિતી બદલ આભાર। તો વડોદરાથી આ મહત્વના સમાચાર। કરજણના યાત્રાધામ નારેશ્વર ખાતે બે યુવાનો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી। તો સુરત નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે। સુરતથી આ મહત્વના સમાચાર। સુરત પલસાણા બારડોલી નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો છે। તો એક સાથે ત્રણ કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો। ત્યારે એક કાર ચાલકે સ્ટીરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માતની ઘટના ઘટી હતી। તો કાર ડિવાઈડર સાથે અથડાતા સામેની કાર સાથે અથડાઈ જવાને કારણે અકસ્માત સર્જાયો, જે અકસ્માતમાં 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે। સુરતથી આ મહત્વના સમાચાર। ત્યારે અકસ્માતમાં એક મહિલાને સારવાર મળે તે પહેલા જ મહિલાનું મોત નીપજ્યું। તો ઈજાગ્રસ્તોમાં બે બાળકોને પણ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। પલસાણા પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે। તો કાર ચાલકે સ્ટીરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। કાર ડિવાઈડર સાથે અથડાતા સામેની કાર સાથે અથડાઈ જવાને કારણે અકસ્માત થયો। ત્યારે અકસ્માતમાં સુરત પલસાણા બારડોલી નેશનલ હાઈવે પર જે અકસ્માત સર્જાયો છે, જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે। એક સાથે ત્રણ કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે। ત્યારે એક કાર ચાલકે સ્ટીરિંગ પર કાબુ ગુમાવ્યો, જેના કારણે અકસ્માતની ઘટના બની। કાર ડિવાઈડર સાથે અથડાતા સામેની કાર સાથે અથડાઈ ગઈ હતી। તો અકસ્માતમાં 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો એક મહિલાનું સારવાર દરમિયાન સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું છે। તો ઈજાગ્રસ્તોમાં બે બાળકોને પણ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા।
સંવાદદાતા અક્ષય આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી અક્ષય, સુરતના પલસાણામાં ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે, શું છે વધુ વિગતો? જી હિરલ, ચોક્કસથી જણાવીશ કે જે સુરત જિલ્લામાં જે હાલ અત્યારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે અને આ અકસ્માત જે છે તે પલસાણા બારડોલી નેશનલ હાઈવે ઉપર અકસ્માતની આ ઘટના બનવા પામી છે અને આ જે પલસાણા એના ગામ નજીક જે છે તે 3 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક મારુતિ એર્ટિગાના કાર સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, તેને લઈને કારે જે છે તે ડિવાઈડર કુદાવ્યું હતું, તેને કારણે જે સામેથી આવી રહેલી કારો જે છે તે ધડાકેભેર સાથે અથડાઈ હતી અને અકસ્માતમાં ત્રણેય કાર જે કારમાં 7 જેટલા લોકો જે સવાર હતા તે સાથે 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને ઈજાગ્રસ્તમાંથી એક મહિલાને હોસ્પિટલ લઈ જતા તેનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું, તો બીજી તરફ 4 જેટલા ઈજાગ્રસ્તને બારડોલી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને બીજા 2 બાળક સહિતના અને પલસાણા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે અને સાથોસાથ કહી શકાય કે અકસ્માતના ઈજાગ્રસ્તો જે છે તે પૂણા ગામની જે છે પૂણા ગામ જે સુરત શહેરની અંદર પૂણા ગામ આવ્યું છે ત્યાંના રહેવાસી હોવાનું પણ હાલ અત્યારે જાણવા મળી રહ્યું છે। તો બીજી તરફ અકસ્માતની ઘટનાને લઈને પલસાણા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી જે છે તે હાથ ધરી રહી છે। જી ધર્મેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આભાર। તો અરવલ્લી મોડાસા ખાતે બાજરીના પાકમાં આગ લાગવાની ઘટના ઘટી છે। અરવલ્લીથી આ સમાચાર। મોડાસાના ઢાકરોલ ખાતે બાજરીના પાકમાં આગ લાગી છે, તો જીવંત વીજતાર ખેતરમાં પડ્યો, જેના કારણે આગ લાગી છે। 3 વીઘા ઊભો બાજરીનો પાક જે હતો તે બળીને ખાખ થઈ ગયો છે। ખેડૂત અશોક પટેલને મોટું નુકસાન થવા પામ્યું છે। તો વીજ વિભાગની બેદરકારીના કારણે ખેડૂતને મસમોટું નુકસાન પહોંચ્યું છે। અરવલ્લીથી આ સમાચાર। મોડાસાના ઢાકરોલ ખાતે બાજરીના પાકમાં આગ લાગવાની ઘટના બની છે, ત્યારે જીવંત વીજતાર ખેતરમાં પડ્યો હોવાને કારણે આગ લાગી। 3 વીઘામાં ઊભો બાજરીનો પાક આગમાં બળીને ખાખ થઈ ગયો, ત્યારે પાક બળી જતા ખેડૂત અશોક પટેલને મોટું નુકસાન પહોંચ્યું છે। ત્યારે આ વીજ વિભાગની બેદરકારી, જેના કારણે આગ લાગવાની ઘટના ઘટી અને ખેડૂતને વીજ વિભાગની બેદરકારીના કારણે નુકસાન ભોગવવાનો વારો આવ્યો। સંવાદદાતા મહેશ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી મહેશ, અરવલ્લીના મોડાસામાં ખેતરમાં વીજતાર પડવાને કારણે આગ લાગવાની ઘટના બની છે, ખેડૂતને મોટું નુકસાન પહોંચ્યું છે, શું છે વધુ વિગતો? બિલકુલ હિનલ, વાત કરીએ તો મોડાસાના ઢાંકરોલ ખાતે બાજરીના પાકમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી। જીવંત વીજ તાર બાજરીના પાક પર પડતા બાજરીનો જે ઊભો પાક હતો તે બળીને રાખ થઈ ગયો હતો। 3 વીઘામાં ઊભો પાક હતો તે બળીને રાખ થઈ જતા ખેડૂતને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે વીજ વિભાગની બેદરકારીના કારણે આ બન્યું હોવાનું ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું, ત્યારે સરકાર દ્વારા તેને સહાય કરવામાં આવે તેવી પણ ખેડૂતે માંગ કરી છે। જી સમગ્ર માહિતી બદલ આભાર। તો વીજ વિભાગની મોટી બેદરકારી સામે આવી, જેના કારણે ખેડૂતને મોટું નુકસાન પહોંચ્યું છે। અરવલ્લીના મોડાસામાં બાજરીના પાકમાં વીજતાર પડવાને કારણે આગ લાગી હતી। અમદાવાદ બગોદરા બાવડા રોડ પર કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। અમદાવાદથી આ મહત્વના સમાચાર। અમદાવાદના બગોદરા બાવડા રોડ પર કારમાં આગ લાગી હોવાની ઘટના ઘટી છે। તો બગોદરા પોલીસ સ્ટેશન પાસે કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે, ત્યારે ગરમીના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો આગ લાગતા જ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર એકઠા થઈ ગયા હતા।
ગાડીમાં સવાર 3 લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. પાણીના ટેન્કર દ્વારા આગને કાબૂમાં લેવાઈ છે. બગોદરા પોલીસ સ્ટેશન પાસે જ કારમાં આગ લાગી હોવાની ઘટના સર્જાઈ છે. ત્યારે ગરમીના કારણે કારમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો આગ લાગતા જ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. તો ગાડીમાં સવાર જે 3 લોકો હતા તે ત્રણેયનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. તો અમદાવાદથી આ સમાચાર. અમદાવાદના બગોદરા બાવડા રોડ પર કારમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. કાર સમગ્ર બળીને ખાક થઈ. કચ્છ માંડવી બીચ પર નાવાને લઈને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો કચ્છ માંડવી બીચ પર નાવા પર પ્રતિબંધ મુકાયો છે. તો કચ્છથી આ મહત્વના સમાચાર. રાજ્ય સહિત કચ્છના દરિયાકાંઠે પવન ફૂંકાવાની આગાહી. ત્યારે હવામાન વિભાગની આગાહીને લઈને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 1 થી 7 જૂન સુધી આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો રાજ્ય સહિત કચ્છના દરિયાકાંઠે પવન ફૂંકાવાની હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે ત્યારે આગાહીને પગલે મહત્વનો નિર્ણય લેવાયો છે. કચ્છ માંડવી બીચ પર નાવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તો રાજ્ય સહિત કચ્છના દરિયાકાંઠે પવન ફૂંકાવાની જે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન વિભાગની આગાહીને લઈને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે તારીખ 1 થી તારીખ 7 સુધી આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો રાજ્ય સહિત કચ્છના દરિયાકાંઠે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે આગાહીના પગલે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. માંડવી બીચ પર નાવા પર તંત્ર દ્વારા પ્રતિબંધ લગાવી દેવાયો છે. સંવાદદાતા મહેન્દ્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જી મહેન્દ્ર, માંડવી બીચ પર નાવાને લઈને પ્રતિબંધ મુકાયો છે 1 થી 7 તારીખ સુધી. શું છે વધુ વિગતો? જી ચોક્કસ આપને જણાવી દઉં કે ગુજરાત સહિત કચ્છના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈના આગાહીના પગલે આજે માંડવી બીચ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. માંડવી બીચ પર નાવા પર પ્રતિબંધ મુકાયો છે. તારીખ 1 થી કરીને 7 તારીખ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હાલ માંડવી મામલતદારે પોલીસ અને પાલિકા તંત્રને નાવાની મનાઈના સાઇન બોર્ડ લગાવવાની સૂચના આપી છે. જી સમગ્ર માહિતી બદલ આભાર. તો હવામાન વિભાગની આગાહીને પગલે કચ્છના માંડવી બીચ પર નાવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તો માંડવી બીચ પર નાવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્ય સહિત કચ્છના દરિયાકાંઠે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી હતી. ત્યારે હવામાન વિભાગની આ આગાહીને પગલે માંડવી બીચ પર પ્રતિબંધ લગાવાયો છે. અરવલ્લી ભિલોડા ડેપો ખાતે મુસાફરોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અરવલ્લીથી આ સમાચાર. ભિલોડા ડેપો ખાતે મુસાફરોમાં આક્રોશ ફાટ્યો છે. વિજયનગર બોપલ એસટીના મુસાફરોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તો 56ની ક્ષમતા સામે 80 મુસાફરો ભરી દેવામાં આવ્યા. બસમાં ક્ષમતા કરતા વધુ મુસાફરોથી અકસ્માતનો ભય. ત્યારે અમદાવાદ જવા માટે જોખમી મુસાફરીની સવારી. અરવલ્લીથી આ મહત્વના સમાચાર. ભિલોડા ડેપો ખાતે મુસાફરોમાં આક્રોશ જોવા મળ્યો. વિજયનગર બોપલ એસટીના મુસાફરોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. 56ની ક્ષમતા સામે બસમાં 80 મુસાફરો ભરી દેવામાં આવી રહ્યા છે. ત્યારે બસમાં ક્ષમતા કરતા વધુ મુસાફરોથી અકસ્માતનો ભય લોકો સેવી રહ્યા છે. ત્યારે અમદાવાદ જવા માટે જોખમી મુસાફરીની સવારી કરવામાં આવી રહી છે.
તો અરવલ્લીથી આ મહત્વના સમાચાર. ભિલોડા ડેપો ખાતે મુસાફરોમાં આક્રોશ ફાટ્યો છે. વિજયનગર બોપલ એસટીના મુસાફરોમાં આ આક્રોશ જોવા મળી રહ્યો છે. 56ની ક્ષમતા સામે બસમાં 80 મુસાફરો ભરી દેવામાં આવ્યા છે, જેના કારણે બસમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરવાને કારણે અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. મારું નામ રાહુલ મોહરસિંહ છે. છેલ્લા 5 વર્ષથી હું ભિલોડાથી ગાંધીનગર અપડાઉન કરું છું. આ બસમાં 56+1નું પાસિંગ છે, છતાં 85 પેસેન્જરો રોજ હોય છે. તો કાલે ઉઠીને કોઈ ઘટના બની તો એની જવાબદારી કોણ લેશે? પ્રશાસન. કારણ કે રોજ આટલી પબ્લિક હોય છે ને આ બસ રોજ લેટ પણ હોય છે. તો જેથી કરીને અમારી એવી માંગણી છે કે બસવાળા બીજી બસ મૂકે તો જેથી લાંબા મુસાફરોને કોઈ પરેશાની ના થાય. તો મહીસાગરમાં પ્રાચીન પરંપરાને જીવંત કરતી હોવાની એક ઘટના સામે આવી છે. મહીસાગરમાં જિલ્લા પ્રાચીન પરંપરાને જીવંત કરવાની આ ઘટના સામે આવી છે. બળદ ગાડામાં બેસીને જાન નીકાળવામાં આવી છે. તો કડાના તાલુકાના આંકલિયા ગામમાં ધામધૂમથી જાન નીકળી હતી. પરંપરાગત રીતે વરરાજા ગાડામાં બેસીને પરણવા નીકળ્યા. ગામ લોકો પણ ગાડાની પાછળ ચાલતા જાનમાં જોડાયા હતા. તો આધુનિક સમયમાં પણ પ્રાચીન પરંપરાને જીવંત રાખવાનું આ ઉત્તમ ઉદાહરણ. જિલ્લા પ્રાચીન પરંપરા બળદગાડામાં બેસીને જાન નીકળી. કડાના તાલુકાના આંકલિયા ગામમાં જાન નીકળી. હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી આગામી 5 દિવસ ગુજરાતમાં તાપમાન યથાવત રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર અરબ સાગરમાંથી ભેજ આવતા બફારો રહેવાની શક્યતા છે. આગામી દિવસોમાં ગુજરાતમાં 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે. રાજ્યના કેટલાક ભાગોમાં ડસ્ટ સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિતના રાજ્યમાં આજે અને આગામી 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન પણ 42 થી 43 ડિગ્રી રહેવાની શક્યતા છે. અમદાવાદના નિકોલમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. આ ઘટનામાં એક પરિવારના 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. નિકોલ વિસ્તારમાં રાત્રે ફરવા નીકળેલા પરિવારને કાર ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. જ્યારે બીજી તરફ વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી, જેમાં કાર ચાલકે 17 વર્ષીય સગીરાને અડફેટે લીધી હતી. ત્યારે કારની અડફેટે આવેલ સગીરાનું મોત નીપજ્યું હતું. પાટણમાં સાયબર ક્રાઇમની ટીમે છેતરપિંડીનો ભેદ ઉકેલી છેતરપિંડી આચરતા 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ શખ્સો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી બેરોજગારોને નોકરીની લાલચ આપી છેતરપિંડી આચરતા હતા. ધવલજી ઠાકોર નામના વ્યક્તિને લાલચ આપી વિશ્વાસમાં લઈ ટુકડે ટુકડે 3200 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હતી. આ શખ્સો ભરૂચ ખાતેથી રાજ્યમાં 300 જેટલા બેરોજગારો સાથે છેતરપિંડી કરી હતી. ત્યારે આરોપીઓના 1 દિવસના રિમાન્ડ બાદ તેમને સબજેલ ખાતે મોકલવામાં આવ્યા છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં વિશ્વ હિન્દુ પરિષદ કર્ણાવતી ક્ષેત્રનો 10 દિવસનો પરિષદ શિક્ષા વર્ગ યોજાયો હતો. પ્રતિવર્ષ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ પ્રશિક્ષણ માટે પરિષદ શિક્ષકનું આયોજન કરે છે, જેમાં કાર્યકર્તા શારીરિક, બૌદ્ધિક, માનસિક તેમજ આધ્યાત્મિક રીતે પ્રશિક્ષણ પ્રાપ્ત કરી હિન્દુ સમાજના કાર્ય માટે કટિબદ્ધ થતા હોય છે. તારીખ 23 મેના રોજ ઉદ્ઘાટન સત્રથી પરિષદ શિક્ષા વર્ગનો પ્રારંભ થયો હતો, જેમાં ગુજરાત ક્ષેત્રમાંથી અશોક રાવલ ઉપસ્થિત રહ્યા હતા. વિજય સોમજી મહારાજ મગરવાડાના આશીર્વચનથી વર્ગનો પ્રારંભ થયો હતો. સતત 10 દિવસ સુધીમાં 86 જેટલા કાર્યકર્તાઓનું પ્રશિક્ષણ કરવામાં આવ્યું હતું. પ્રશિક્ષણ અંતિમ દિવસે પરિષદ શિક્ષા વર્ગનો સમાપન સમારોહ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ કેન્દ્રીય સહમંત્રી વિશ્વ હિન્દુ પરિષદ શંકર ગાયકરજી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અને વિશ્વ હિન્દુ પરિષદે જ્યારે નામમાં નક્કી કર્યું, સંકલ્પ કર્યો અને સંકલ્પ સાથે આખા વિશ્વએ જોયું કે આજે રામ મંદિરમાં સૌથી મોટો ફાળો હોય તો આજે વિશ્વ હિન્દુ પરિષદના ભાઈઓએ જે 1984 થી માંડીને અનેક ક્ષેત્રે કામ કર્યું છે એવું થયું છે. 10 દિવસના વર્ગનું સમાપન સમારોહ યોજાયો. કુલ મળીને 86 કાર્યકર્તા ભાઈઓ બહેનોએ ગુજરાતભરમાંથી પ્રખંડ સ્તરથી પ્રાંત સ્તર સુધીના જવાબદાર કાર્યકર્તાઓ પ્રશિક્ષિત થયા, સંકલ્પિત થયા. અહીં ગયા પછી એક કાર્યકર્તા 25 ગામની અંદર વિશ્વ હિન્દુ પરિષદનું કામ ઊભું કરવા માટેનો પ્રયત્ન કરશે અને આવા વર્ગોના આધાર ઉપર જ સુદૃઢ સંગઠન અને સમર્થ હિન્દુ સમાજ અને સમરસ ભારતનું નિર્માણ થઈ શકતું હોય છે. મહેસાણામાં કડી તાલુકાના નંદાસણ ગામે હત્યાની ઘટના બની હતી. શાકભાજી વેપાર જોડે ન કરવા બાબતે તકરાર થતા એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. પત્નીને વેપાર નહીં કરવાનું કહેતા હિંમત દત્તાણી નામનો વ્યક્તિ ઠપકો આપવા ગયો હતો. ઠપકો આપવા ગયેલા હિંમત દત્તાણી નામના 32 વર્ષીય વ્યક્તિને દત્તાણી દીપક નામના વ્યક્તિએ છરીનો ઘા ઝીકતા તેનું મોત થયું હતું. ત્યારે દત્તાણી દીપક નામના શખ્સ સામે હત્યાની ફરિયાદ કરવામાં આવી છે. મહેસાણાના વિજાપુરમાં 3 લોકો સાથે ઓસ્ટ્રેલિયાના વિઝા આપવાના બહાને ઠગાઈ આચરવામાં આવી હતી. સ્ટુડન્ટ વિઝા આપવાના બહાને 3 વિદ્યાર્થી પાસેથી 52.7 લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી. સુહાગ પટેલે પોતાના 5 સાગરીતો સાથે મળી ઠગાઈ આચરી હતી. દસ્તાવેજ ફીની પાવતીઓ બતાવી ટુકડે ટુકડે રૂપિયા પડાવ્યા હતા. ત્યારે સુહાગ પટેલ સહિત 5 લોકો સામે ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી છે. દાહોદના ધાનપુરમાં આધેડ મહિલા પર દીપડાએ હુમલો કર્યો હતો. ધાનપુરના ગઢા ગામે વહેલી સવારે ખેતરમાં સાફ સફાઈની કામગીરી કરવા જતી મહિલા પર હુમલો કર્યો હતો. અચાનક આવેલ વન્ય પ્રાણીએ હુમલો કરતા મહિલાએ બૂમાબૂમ કરી દીપડાનો સામનો કર્યો હતો. પરંતુ દીપડાના હુમલામાં મહિલાને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે બાદ દીપડો જંગલ તરફ જતા મહિલા ઘાયલ રીતે ઘરે પહોંચી હતી. ગંભીર ઇજાને કારણે આધેડ મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. हमारे पत्नी खेतर में काम करवा दिया, सफाई करवा दी. तो પછી ઘેર આવ્યા એમ કંઈક નુસતા એટલે પૂછ્યું કે શું થયું, પડી જક શું થયું, તે કંઈ દીકરો કે પૂછ્યું એટલે અમે જાણ કરી, સરકારી દવાખાને જાણ કરી દવાખાને. ભરૂચના અંકલેશ્વરમાં જીવ જોખમમાં મૂકી નહેરમાં નાતા બાળકોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જાગૃત નાગરિકે આ બાબતનો વિડીયો ઉતારીને વાયરલ કર્યો હતો. ત્યારે નાના બાળકો નહેરના પાણીમાં ધીંગામસ્તી કરતા હોય તેવું વિડીયોમાં જોવા મળી રહ્યું છે. તાપીમાં શોખ પૂરા કરવા મોંઘી 2 વ્હીલર ગાડીઓ ચોરી કરતી ટોળકીને ઝડપી પાડવામાં આવી છે. જેમાં ઉચ્છલના નારણપુર ગામે વડપાડા ફાટા પાસે હીરો ઓટો નામના ગેરેજમાં ચોરીની બાઇકોનું વેચાણ કરતો હતો. આકાશ વિક્રમભાઈ વસાવા નામનો ઈસમ ચોરીની મોટરસાયકલનું વેચાણ માટે અલગ અલગ માણસોનો સંપર્ક કરતો હતો. ત્યારે આ મામલે પોલીસને સમગ્ર મામલાની બાતમી મળતા રેડ પાડી હતી. ત્યારે યુવા ટોળકીના યુવાઓ ઉચ્છલ ચંદાપુર અને નેશો વડપડાથી ઝડપાઈ ગયા હતા. પકડાયેલા યુવકો લગ્નમાંથી મોંઘી ગાડીઓની ચોરી કરી અને વેચવા જતા પહેલા તાપી એલસીબી હાથે ઝડપાઈ ગયા હતા. જેમાં અનેક ગાડી અને ચોરીના ભેદ ઉકેલાવાની શક્યતા છે. વલસાડના વેલવાગઢમાં આજે આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નાણામંત્રી અને ગૃહમંત્રીની હાજરીમાં ઉદ્ઘાટન કરાયું હતું. બગવાડા જૈન પરગણા જૈન એજ્યુકેશન સોસાયટી દ્વારા નિર્માણ પામેલ આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરાયું હતું. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વિવિધ રમતો માટે સુવિધા ઊભી કરાઈ છે.
સાથે જ મંત્રીઓએ આધુનિક પેવેલિયનનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. સોસાયટી દ્વારા આ વિસ્તારના જૈન અને નોન જૈન બાળકો માટે અનેક પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો યોજાય છે. તો સાથે જ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ પ્રયાસો હાથ ધરવામાં આવે છે. જે નિમિત્તે સમાજ દ્વારા 10 એકરમાં આધુનિક GH શાહ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરાયું છે. સાથે જ ક્રિકેટ ટુર્નામેન્ટનો પણ આજથી આરંભ કરાવશે. ત્યારે આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી અને ગૃહમંત્રીએ પણ ફટકાબાજી કરી આયોજકોનો ઉત્સાહ વધાર્યો હતો. બનાસકાંઠામાં સગીરાનું અપહરણ થતા ચકચાર મચી છે. ત્યારે દાંતીવાડા પંથકની સગીરાનું અપહરણ થયું હતું. ત્યારે સગીર દીકરીના કાકાના ઘરે દાદીને પાણી પીવડાવવા સગીરા ગઈ હતી. ત્યારે બપોરના સમયે પાણી પીવડાવવા જતા અચાનક તે ગુમ થઈ ગઈ હતી. ત્યારે પરિવારના શોધખોળના અંતે સગીરા ન મળતા પિતાએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તો પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.